ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું. ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ. ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ. ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. ગુજરાત આ શબ્દ સાંભળતા જ આપણા હૃદયમાં એક છબી ઉમટી આવે છે. અહીંના વિશાળ લેન્ડસ્કેપ અને વિશાળ દરિયા કિનારાની. સાથે સાથે યાદ ઉમટી આવે છે સરસ મજાના રણમાં ખીલતા હસતા ચહેરાની, દરિયાકાંઠાના ખારવાની, ગરબાના ઢોલની, ગીરની ચારણ કન્યાની, સાપુતારાના લીલાછમ વનની. ગુજરાત શબ્દ સાંભળતા જ યાદ આવે વિકાસની વેગવંતી સફર. આપણે એવી જ એક ઐતિહાસિક સફરના સાક્ષી બનીશું. હાલો ને મ્યુઝિયમ જોવાને, જોવાને ગર્વ લેવાને. મ્યુઝિયમ શબ્દ મ્યુઝિસ પરથી આવ્યો અને મ્યુઝિસ એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે કલા તેમજ વિજ્ઞાનની દેવીઓ માટેનું મંદિર. રાજા મહારાજાના રજવાડી ઠાઠને, આપણા સ્વરાજના મોંઘેરા પાઠને, દેશભક્તિની જ્યોતિ જગાવાને. ગુજરાતને જ્યારે પ્રકૃતિએ નવાજ્યું છે તો સાથે સાથે ઇતિહાસે પણ બમણા હાથે પોતાના આશીર્વાદ ગુજરાત પર વરસાવ્યા છે. ગુજરાતના ભવ્ય સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્યતાને સુંદર રીતે વાચા આપે છે. ગુજરાતનો ઇતિહાસ અને વિકાસની ગતિ વણથંભી રહી છે. ગુજરાતમાં ઇતિહાસને સુવ્યવસ્થિત અને ગરિમાપૂર્ણ રીતે સાચવતા આ સંગ્રહાલયોની વાત કરીશું. આજે વારસાના એવા અધ્યાયની વાત કરવી છે જ્યાં ગુજરાતનો ભવ્ય ભૂતકાળ શ્વાસ લે છે. આ શહેરને મળ્યા છે આશીર્વાદ હાટકેશ્વર મહાદેવના. અહીંયાના બારણે કીર્તિના તોરણ છે. જેમ તાનારીરીના સુર પર આખું દિલ્હી ગૂંજી ઉઠ્યું હતું, તે જ રીતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુરે આખું વિશ્વ ગૂંજી ઉઠ્યું. એમનું આ શહેર એટલે વડનગર. વડનગર શહેરના શર્મિષ્ઠા તળાવના કાંઠે આવેલું આ અત્યાધુનિક મ્યુઝિયમ, જેનું નામ છે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ. આ મ્યુઝિયમ પ્રવાસીઓને 2500 વર્ષના ઇતિહાસની યાત્રાનો અનુભવ કરાવે છે. આ મ્યુઝિયમમાં 40,000થી વધુ કલાકૃતિઓનું ડિસ્પ્લે છે. આ મ્યુઝિયમમાં 2 વિભાગનું સંયોજન છે. પહેલો વિભાગ અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલો છે, જ્યાં કલા, હસ્તકલા, સંસ્કૃતિ, સ્થાપત્ય અને મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નગર આયોજનના વિવિધ પાસાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બીજા વિભાગની અંદર ઉત્ખનન દ્વારા પુરાતત્વીય અવશેષોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉત્ખનન સ્થળ પર પ્રાયોગિક વોકવે દ્વારા અવશેષોનું પ્રદર્શન કરતું ભારતમાં આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં ઇતિહાસની સાથે સાથે ભવ્ય ભૂતકાળથી શરૂ કરીને વડનગરના મોડર્ન ફ્યુચરની ઝાંખી કરાવવા માટે એક ઇન્ટરેક્ટિવ ઝોન બનાવવામાં આવ્યો છે, જ્યાં મિરર રૂમમાં પ્રવેશ કરતા એક ફિલ્મ પણ દર્શાવવામાં આવે છે. અહીંયા લાઇફસ્ટાઇલ ગેલેરીમાં ખોદકામ દ્વારા મળેલી વસ્તુઓ દ્વારા વડનગરના લોકોના રોજિંદા જીવન, ખોરાક, ચલણ અને સુશોભનને વધારે સારી રીતે જાણી શકાય છે. બિલીફ ગેલેરી, જ્યાં ધાર્મિક માન્યતાઓ, પ્રથાઓ તથા હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની પ્રણાલીઓનો વડનગરમાં રહેલો ઇતિહાસ જાણી શકાય છે.
સિટી ગેલેરી તરીકે ઓળખવામાં આવતા આ વિભાગમાં વડનગર શહેરનો વિકાસ, ફરતે આવેલી ફોર્ટ વોલ તથા વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, બિલ્ટ એન્વાયરમેન્ટ શું છે તેના વિશે સુંદર રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે. આપણા આવનારા ભવિષ્યને પણ આવરી લે એવું આ મ્યુઝિયમ દર્શાવે છે કે ઇતિહાસને મોડર્ન રીતે વધુ સરળ અને સારી રીતે દર્શાવી તથા સાચવી શકાય છે. વડનગરના આ મ્યુઝિયમ પછી ગુજરાતના અન્ય શહેરોના મ્યુઝિયમ વિશે પણ વાત કરીશું. ગુજરાતની સુંદરતામાં વધારો કરે છે અહીંના સરસ મજાના તળાવો પણ. સ્વાગત છે આપનું જામનગર શહેરમાં. આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ઐતિહાસિક કાળના એક એવા મ્યુઝિયમની કે જેની સ્થાપના એક યુનિક જગ્યાએ કરવામાં આવી છે. આ શહેરની રજવાડી પાઘડીમાં પ્રજાનો ઠાઠ છે. આ શહેરના રાજવીઓ વિકાસ માટે અને પ્રજા માટે હંમેશા કાર્યરત રહ્યા છે. આ શહેરને સુંદર પેલેસીસ પણ મળ્યા છે. આ શહેર છે છોટી કાશી તરીકે ઓળખાતું જામનગર. લાખોટા તળાવમાં આવેલું આ મ્યુઝિયમ, જેનું નામ છે પુરાતત્વીય સંગ્રહાલય, આ કોઠાની અંદર સંગ્રહાયેલો છે જામનગરનો ઇતિહાસ. જામનગરમાં 1940માં જ પુરાતત્વ વિભાગની સ્થાપના થઈ ચૂકી હતી. ત્યારબાદ 1946માં લાખોટા કોઠામાં પુરાતત્વીય સંગ્રહાલયની શરૂઆત કરવામાં આવી. જ્યારે લાખોટા કોઠો ગુજરાત સરકાર હેઠળ આજે એક સંરક્ષિત સ્મારક છે. જામનગર તે સમયે નવા નગરના નામે પ્રચલિત હતું. આ સંગ્રહાલયમાં પુરાતત્વીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક નવા નગર અને હાલના જામનગરના ઇતિહાસને લગતા 3000થી પણ વધુ નમૂનાઓનું ડિસ્પ્લે છે. આ મ્યુઝિયમમાં તામ્રપત્રોનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે, જે જામનગરના ઇતિહાસને સુઘડ રીતે દર્શાવે છે. આ સંગ્રહાલયમાં જામનગરના રાજવી પરિવારો તેમજ અન્ય રજવાડાઓની ખજાનાની ચીજવસ્તુઓ ખાસ જોવા અને જાણવા જેવી છે. સાથે સાથે 9 થી 19મી સદીના જામનગરનું પ્રતિનિધિત્વ કરતા શિલ્પો, લઘુચિત્રો અને કાચના યુનિક વાસણો જામનગરના જાજરમાન ઇતિહાસને દર્શાવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, આ વિભાગમાં ચલણી નોટોની સાથે સાથે નોટ છાપવા માટેના ધાતુના બીબા પણ રાખવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ આપણને જવાબદારી શીખવાડે છે કે ઇતિહાસનો આવી રીતે પણ સંગ્રહ કરી શકાય છે. રાજકોટ, જે રંગીલા શહેર તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાતના સૌરાષ્ટ્રનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. રાજકોટ શહેરનો ઇતિહાસ વર્તમાનની જેમ જ રસપ્રદ રહ્યો છે. રાજકોટ શહેરે બ્રિટિશ રાજ પણ જોયું છે અને રજવાડું પણ. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ જ્હોન વોટસન ઇતિહાસ અને પુરાતત્વમાં ઘણો રસ ધરાવતા હતા, જેમના નામ પરથી આ મ્યુઝિયમનું નામ રાખવામાં આવ્યું વોટસન મ્યુઝિયમ. ગુજરાત રાજ્યના પ્રાચીન સંગ્રહાલયોમાં રાજકોટનું વોટસન મ્યુઝિયમ આગવું સ્થાન ધરાવે છે. આ મ્યુઝિયમ સર વોટસનની સેવાને અને તેમની પ્રાચીન શોધ પ્રત્યેની લાગણીઓને માન આપવા તેમના શુભેચ્છકોના ભંડોળથી નિર્મિત થયું હતું. અહીં કુલ 14 વિભાગો આવેલા છે, જે રાજકોટ અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને જીવંત કરે છે. શિલ્પ ગેલેરીમાં 7મી થી 13મી સદીના શિલ્પો સાથે ઘુમલીની આકર્ષક કમાન દર્શાવવામાં આવી છે. પ્રાગ ઐતિહાસિક વિભાગમાં ભાદર નદીના કિનારે મળેલા પાષાણ યુગના સાધનો પ્રદર્શિત છે, જ્યારે આદ ઐતિહાસિક વિભાગમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. વસ્ત્રકલા વિભાગ ગુજરાતની પરંપરાગત વણાટ કલા અને પ્રાચીન વસ્ત્રકલાનો ઇતિહાસ રજૂ કરે છે. ચિત્રકલા,
હસ્તપ્રત અને સિક્કા વિભાગમાં સિંધુ સંસ્કૃતિના ચિત્રો, ઇન્ડો ગ્રીક સિક્કાઓ, શિલાલેખ વિભાગમાં ક્ષત્રપ રાજાઓના લેખો તથા તાંબાના દાનપત્રો દ્વારા રાજવંશીય ઇતિહાસ રજૂ થયો છે. મ્યુઝિયમમાં સૌરાષ્ટ્રની વૈવિધ્યસભર પ્રકૃતિ અને પ્રાણી પક્ષીઓના ડાયોરામા, ભાતીગળ પાઘડીઓ અને ઈંઢોણીઓ તેમજ ભૂંગળ અને રણશીંગા જેવા લુપ્ત થતા લોકવાદ્યો પણ જોવા મળે છે. મ્યુઝિયમમાં પ્રવેશતા જ વિશાળ દરબાર હોલ નજરે પડે છે, જ્યાં જુદા જુદા રાજવીઓના રાજ્યચિહ્નો, શસ્ત્રો અને ચાંદીથી મઢેલા સોફા ખુરશીઓ રાજાશાહી સમયના ઠાઠને જીવંત કરે છે. રાજકોટનું વોટસન મ્યુઝિયમ એટલે માત્ર પ્રાચીન કલા નહીં, પરંતુ સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો જીવંત અહેવાલ છે. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. ગુજરાત ગાથા. અરે પપ્પા, આટલા તડકામાં ક્યાં ગયા હતા? અરે બેટા, તારે એડમિશન માટે આવકનો દાખલો લેવા ગયો હતો, પણ ત્યાં લાઈન જ એટલી લાંબી હતી કે મારો નંબર આવ્યો ત્યાં સુધીમાં તો બારી બંધ થઈ ગઈ. હવે કચેરીમાં જવાનો જમાનો ગયો. તો દાખલો શું આકાશમાંથી ટપકશે? આકાશમાંથી નહીં, ફોનમાંથી આવશે. જો આ સુગમ પોર્ટલ, વિગતો ભરી, ફોટા અપલોડ કર્યા, લો થઈ ગઈ અરજી. આટલું સરળ? હા પપ્પા, કારણ કે આપણું ગુજરાત થઈ ગયું છે લાઈનથી ઓનલાઈન. આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. ગુજરાત ગાથા. તો હવે આપણે રાજકોટની મધ્યમાં જ આવેલા અન્ય એક મ્યુઝિયમની મુલાકાત લઈએ, જેનું નામ છે રોટરી ડોલ્સ મ્યુઝિયમ. 108 વિવિધ દેશોની 1600થી પણ વધુ ઢીંગલીઓ આ મ્યુઝિયમમાં જાણે કે શ્વાસ લઈ રહી છે. સૌપ્રથમ ડિસ્પ્લેમાં જ સ્કોટલેન્ડની ઢીંગલીઓ અને તુર્કીથી આવેલી ઢીંગલીના કપડાં અસલ સોનાના તારથી મઢેલા છે, જે તુર્કીના વૈવિધ્યસભર કલ્ચરને દેખાડે છે. આ મ્યુઝિયમના ત્રીજા માળે એશિયા, ઓસ્ટ્રેલિયા અને નોર્થ અમેરિકાની ઢીંગલીઓનું ડિસ્પ્લે છે, જ્યાં એશિયાઈ પ્રદેશોના પહેરવેશમાં સજ્જ થયેલી ઢીંગલીઓ અને ચહેરાના હાવભાવ અસલ લાગે તેવા છે. આ વિભાગમાં ભારતની સંસ્કૃતિ પણ દેખાડવામાં આવી છે. ત્રીજા માળ પર સોવેનિયર શોપ પણ આવેલી છે, જ્યાંથી બાળકો માટે ખરીદી કરી શકાય છે. નોંધવા જેવી બાબત એ છે કે આ મ્યુઝિયમમાં ડિસ્પ્લે કરવામાં આવેલી તમામ ઢીંગલીઓ દાનમાં મળેલી છે.
આ મ્યુઝિયમમાં દરેક ઢીંગલીઓ પાસે પોતપોતાના દેશનો ઝંડો મોજૂદ છે. આ ઢીંગલીઓની વિશેષતા એ છે કે એઆઈ ટેકનોલોજી દ્વારા બાળકોને પોતાની જ માતૃભાષામાં અલગ અલગ દેશોની માહિતી મળી રહે છે. સાથે સાથે આ ઢીંગલીઓ પોતાના દેશની સંસ્કૃતિ અને પોતાના દેશનો ઇતિહાસ પોતાના પહેરવેશ, પોતાના હાવભાવમાં દર્શાવે છે. આ મ્યુઝિયમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં પણ આવ્યું છે. આ મ્યુઝિયમ આપણને દર્શાવે છે કે ઇતિહાસને આવી રીતે પણ સાચવી શકાય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલું એક અનોખું અને આધુનિક મ્યુઝિયમ દાંડી કુટીર. આ ભવ્ય સ્મારક સંપૂર્ણપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન, તેમના વિચારો અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને સમર્પિત છે. આ મ્યુઝિયમની સૌથી પહેલી ઓળખ છે તેનું બાંધકામ. મીઠાના એક વિરાટ ઢગલા જેવો તેનો આકાર આપણને સીધો જ ગાંધીજીની એ ઐતિહાસિક દાંડી કૂચની યાદ અપાવે છે, જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. અતિ આધુનિક ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, 3D મેપિંગ, હોલોગ્રાફી અને અદ્ભુત પ્રોજેક્શન દ્વારા ગાંધીજીના જીવનના દરેક પ્રસંગ આપણી નજર સામે સાકાર થાય છે. અહીં પર્યટકો ગાંધીજીના જન્મથી લઈને તેમના બાળપણ, ઇંગ્લેન્ડમાં કરેલા અભ્યાસ અને દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેના તેમના સંઘર્ષના સાક્ષી બની શક્યા છે. ત્યારબાદ ભારતમાં પાછા ફરીને તેમણે કરેલા સત્યાગ્રહો જેવા કે ચંપારણ, ખેડા, અસહકારનું આંદોલન અને ભારત છોડોની લડત એ દરેક સફરનો પર્યટકો જાતે અનુભવ કરી શકે છે. આ મ્યુઝિયમને વધુ સારી રીતે જાણવા ઓડિયો ગાઈડની સુવિધા ઉપલબ્ધ છે, જે દરેક દ્રશ્ય અને પ્રસંગની ગાથા પર્યટકોને પોતાની ભાષામાં સંભળાવે છે. ગાંધીજીના જીવન મંત્રો, સત્ય, અહિંસા અને સર્વોદયના સિદ્ધાંતોને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અનુભવવાનો એક અદ્વિતીય અવસર આ મ્યુઝિયમ પૂરો પાડે છે. ગુજરાતને એક એવા ઇતિહાસની ભેટ મળી છે જે ઇતિહાસ આવનારી પેઢીનું ભવિષ્ય બની શકે. સાથે સાથે આ ઇતિહાસ પેઇન્ટિંગમાં, વાસણોમાં, કાગળોમાં, તામ્રપત્રોમાં, મૂર્તિઓમાં મૌન થઈને નહીં પણ માનભેર પોતાની વાર્તા સ્વમુખે ગૌરવપૂર્ણ રીતે દર્શાવે છે. ગાંધીજી સાથે કદમ મેળવી ચાલેલા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિઓ જીવંત રીતે સચવાઈ રહે તે માટે આણંદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલની સ્થાપના હોય,
સંગીત અને સાહિત્યની નગરી વડોદરામાં બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં જેપનીઝ અને ઇજિપ્શિયન ગેલેરીમાં ચિત્રોમાં ઇતિહાસ સંગ્રહાયેલ છે. ગુજરાત સંવેદનનું રાજ્ય રહ્યું છે. આ જ સંવેદનોની ગરિમા જાળવતું અને ઇતિહાસને મોડર્ન રીતે સાંપ્રત સમયમાં જોડતું મ્યુઝિયમ એટલે ભુજનું સ્મૃતિવન સંગ્રહાલય, જ્યાં ગુજરાતના 2001ના ભૂકંપનો ઇતિહાસ સચવાયેલો છે. તો આ જ કચ્છમાં ગુજરાતનું સૌથી પહેલું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ પણ આવેલું છે. સોરઠ પ્રદેશ તરીકે ઓળખાતું જૂનાગઢ નવાબો અને રજવાડાઓનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં જૂનાગઢ સંગ્રહાલયમાં 10 ગેલેરીઓમાં ઇતિહાસ સંગ્રહિત છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એટલે પ્રભાસ ક્ષેત્ર, જ્યાં પ્રભાસ પાટણ મ્યુઝિયમમાં સોમનાથ મંદિરનો ઇતિહાસ જીવંત જોઈ શકાય છે. ગુજરાત વેગવંતું અને વિકાસનું પ્રતિનિધિત્વ કરતું રાજ્ય છે, જે ગુજરાતનું સૌભાગ્ય રહ્યું છે કે એક સમયના ગુજરાતના અડીખમ મુખ્યમંત્રી અને સાંપ્રત સમયમાં ભારતના સશક્ત અને ભવિષ્ય દ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. હાલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના મ્યુઝિયમ્સનો વિકાસ તથા મ્યુઝિયમનું મેન્ટેનન્સ સુવ્યવસ્થિત અને સુઘડ રીતે થઈ રહ્યું છે. આ ઇતિહાસ જીવંત સચવાઈ રહે તે માટે ગુજરાત સરકાર સતત અને અવિરત કાર્યરત છે, જેના માટે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ આધુનિક ટેકનોલોજી સુધી તમામ સુવિધાઓ ગુજરાત સરકાર પર્યટકો માટે પૂરી પાડે છે. ગુજરાત સરકારના આ વિકાસને અને ગુજરાતના ગૌરવપૂર્ણ ઇતિહાસના સંવેદનોને અનુભવવા, જાણવા તથા જોવા તમામ પર્યટકોનું આહ્વાન કરવા ગુજરાતના મ્યુઝિયમ પર્યટકોને આવકારો આપતા અડીખમ ઊભા છે. इतिहास के अलग अलग अध्याय आधुनिक तकनीक से जुड़कर जीवंत हो रहे हैं. किसी म्यूजियम में जाते हैं तो ऐसा महसूस होता है जैसे बीते हुए कल से उस दौर से हमारा परिचय हो रहा है, हमारा साक्षात्कार हो रहा है. म्यूजियम में जो दिखता है वो तथ्यों के आधार पर होता है, प्रत्यक्ष होता है. વડનગરની વાર્તામાં વહે તાનારીરીના સૂર. ભુજના મ્યુઝિયમમાં મળે સંવેદન ભરપૂર. ગુજરાતના મ્યુઝિયમ છે ઇતિહાસના સૂર. સરદાર અને ગાંધીની વિચારધારા જીવંત મળે તો આદિવાસી લોક સંસ્કૃતિ પણ જીવંત મળે. પ્રભાસ પાટણ મ્યુઝિયમમાં સોમનાથ મંદિરના સૂર. ગુજરાતના મ્યુઝિયમ છે ઇતિહાસના સૂર. સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ મેઘાણી જીવંત કરે, જૂનાગઢ મ્યુઝિયમમાં રજવાડું હજી શ્વાસ ભરે. ગુજરાતના મ્યુઝિયમ છે ઇતિહાસના સૂર. ગુજરાતના મ્યુઝિયમ છે ઇતિહાસના સૂર. આપણું આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખીલતું ખમીરવંતું ગુજરાત. આપણું આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખીલતું ખમીરવંતું ગુજરાત.